અમારા સંવાદદાતા કેતન જોશી ગુજરાત કોલેજ અમદાવાદથી આપણી સાથે જોડાઈ ગયા છે। જી કેતન, ત્યાં ગુજરાતથી શું સમાચાર આવી રહ્યા છે, કઈ રીતના ટ્રેન્ડ ચાલી રહ્યો છે? જો શરૂમાં જ્યારે પહેલી અડધી કલાક જે ટ્રેન્ડ આવ્યા, શરૂઆતી વલણ જોવા મળ્યું, એમાં તો ખાસ કરીને બીજેપીના જે લીડર્સ છે એ બધાના શ્વાસ અદ્ધર થઈ ગયા હતા, કારણ કે 8 સીટ ઉપર છે એ કોંગ્રેસ અથવા તો ઇન્ડિયા ગઠબંધન છે એ આગળ ચાલતું હતું, પરંતુ ધીરે ધીરે એ લીડ છે એ ભારતીય જનતા પાર્ટીની વધી ગઈ અને કોંગ્રેસ છે અત્યારે માત્ર 1 સીટ ઉપર આગળ ચાલી રહ્યું છે અને એ સીટ છે પાટણની। આપણે દર્શકોને બતાવી દઈએ કે ચંદનજી ઠાકોર છે એ 50.5% વોટથી અત્યારે આગળ ચાલી રહ્યા છે, જ્યારે ભારતીય જનતા પાર્ટીના ભરતસિંહ ડાભી છે એ 45% વોટ અત્યાર સુધી એમને મળી ચૂક્યા છે અને બંને વચ્ચેનું જે વોટ ડિફરન્સ છે એ 10,000 જેટલો છે, એટલે કે કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોર છે એ 10,000 વોટથી આગળ છે। તો એકમાત્ર ગુજરાતની જે પાટણ બેઠક છે ત્યાં અપસેટ અત્યારે જોવા મળી રહ્યો છે। શરૂઆતમાં જામનગર, પછી જુનાગઢ છે, એવી બધી જે સીટ છે ત્યાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો ખૂબ પાછળ ચાલતા હતા, ખાસ કરીને જામનગરમાં પૂનમબેન માડમ પાછળ ચાલતા હતા, જુનાગઢમાં રાજેશ ચુડાસમા છે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર એ પાછળ હતા, પરંતુ એક પછી એક રાઉન્ડ પૂરા થતા ગયા અને હાલની સ્થિતિમાં આ બધા છે એ લીડ ઉપર ચાલી રહ્યા છે। સૌથી વધારે લીડ છે એ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ કે જે ગાંધીનગરથી ચૂંટણી લડી ચૂક્યા છે, એમને અત્યારે ખૂબ સારી લીડ અત્યારે જોવા મળી છે। 2.5 થી 3 લાખની લીડ એમને અત્યાર સુધી થઈ ગઈ છે। બીજા નંબર ઉપર આવે તો CR પાટીલ છે અને જે સૌથી ચર્ચાસ્પદ સીટ રહી હતી રાજકોટની ક્ષત્રિય આંદોલનના કારણે એ પુરુષોત્તમ રૂપાલા 1 લાખની લીડથી પણ આગળ ચાલી રહ્યા છે। તો ક્ષત્રિય આંદોલનની અસર રાજકોટ સીટ ઉપર નથી જોવા મળી, પરંતુ અન્ય જે પોકેટ છે। જી કેતન, તમને શું લાગે છે, જ્યારે એક તરફ આપણે વાત કરીએ તો 26 સીટ જે છે ગુજરાતમાંથી 25 સીટ પર બીજેપી લીડ કરી રહ્યું છે, જ્યારે 1 સીટ પર કોંગ્રેસ લીડ કરી રહ્યું છે, તો પાટણમાં એવું શું થયું કે કોંગ્રેસ અત્યારે લીડ કરી રહી છે? શું ત્યાંના જે ઉમેદવાર છે એના લોકોની સાથે કનેક્શન વધારે હતું કે લોકોએ એમના પ્રમુખ જે મુદ્દાઓ હતા, જે સ્થાનિય મુદ્દાને ધ્યાનમાં રાખીને લોકોએ વોટ કર્યું છે? તમારું એનાલિસિસ શું કહે છે? બિલકુલ, જુઓ, ચંદનજી ઠાકોર છે કોંગ્રેસના ઉમેદવાર, એ ધારાસભ્ય પણ છે અત્યારે અને કોંગ્રેસે છે અમુક ધારાસભ્યોને પણ મેદાનમાં ઉતાર્યા હતા। લોકસંપર્કની વાત કરીએ તો ચંદનજી ઠાકોર છે એ ખૂબ અનુભવી છે, એમની સામે જે ડાભી છે એ પણ ધારાસભ્ય જ છે, અગાઉ રહી ચૂક્યા છે, છેલ્લી ટર્મમાં એ નથી ચૂંટાણા, તો બંને છે એ દિગ્ગજ છે, પરંતુ ચંદનજી ઠાકોરનો સંપર્ક ખૂબ મોટો છે અને ઠાકોર સમાજે વન સાઇડેડ જે વોટ એમને કર્યા છે, આ જ એક એમનું મોટું પરિણામ છે। ગેનીબેન ઠાકોર બનાસકાંઠામાં પણ આ જ સ્થિતિ જોવાતી હતી, કારણ કે એક ગ્લેડિએટરની જેમ લડતા હતા, કોંગ્રેસના સિમ્બોલ કરતા ઓછા જાણીતા, પરંતુ વ્યક્તિગત રીતે ગેનીબેનની છાપ ખૂબ સારી, એટલે એ શરૂઆતના જે રુઝાન આવ્યા એમાં એ આગળ ચાલતા હતા અને એવું જ ચંદનજી ઠાકોરમાં આપણે પાટણમાં જોવા મળે છે। તો આ બંને છે એ પોતાની ઓળખ કોંગ્રેસ કરતા પોતાની ઓળખમાં વધારે આગળ છે અને આ જે 10,000નો ગેપ છે હજુ પણ એટલો જ ચાલી રહ્યો છે અને જો 1-2 રાઉન્ડ હજુ એ આગળ રહે તો આપણે એવું કહી શકાય કે ભાજપના ઉમેદવારને પાટણ ઉપર લીડ કાપવી અઘરી થઈ જાય। તો લોકસંપર્ક મહત્વનો છે અને સ્થાનિક લોકોએ ઉમેદવારને જોઈને વોટ આપ્યો છે, એ પણ અહીંયા ચોક્કસપણે આપણે કહી શકશું।